ખબર નહીં હવે આ ઘરમાંથી શું શું ગાયબ થશે. અને મામી જોજો, બધી ગાયબ થયેલી વસ્તુ એમના સૂટકેસમાંથી જ મળશે. ચૂપ એમ ન બોલાય. એ કે એમની મરજીથી થોડી બધી વસ્તુ સૂટકેસમાં નાખે છે. એમને બીમારી છે ક્લિપ્ટોમેનિયાની. ક્લિપ્ટોમેનિયા? ચોરી કરવાની તો કઈ બીમારી હોતી હશે? તારા રૂપની પૂનમનો પવન એકલો, તારા રૂપની. બસ તમે આજ કરો, ગીતું જ ગાયા કરો. મેં તો ના જ પાડી હતી, પણ મારું કોઈ સાંભળે તો ને. એમ કહું છું ક્યાં સુધી મોટા ભાઈની હારે રહેવાનું? આ ભાઈ ભાભી કે એમ જ કરવાનું? તમે તો કંઈક કરો. કંઈક કરો એટલે હું કરું? બોલો એટલે હવે ઈ મારે જ કહેવાનું. મોટા ભાઈ હારે વાત કરીને મકાનના ભાગ પાડીને આપણો હિસ્સો લઈને જુદા પડી જાઓ. 25 વર્ષ પહેલા હું થયું તું ભૂલી ગયા? મોટા ભાઈ એમના ભાઈબંધને મદદ કરવા માટે જમીનનો ટુકડો વેચી નાખ્યો. મેં તો ના જ પાડી, પણ મારું કોઈ સાંભળે તો ને. આવ્યા એ રૂપિયા પાછા આવ્યા? એની કોઈ ભાડ છે? નથી ને. મોટા ભાઈનું મન થશે ને તો આ મકાને વેચીને કોકને મદદ કરી દેશે. આપણે બસ જોતા રહી જાશું. તમને યાદ ન હોય તો યાદ અપાવી દો, આપણે એક દીકરી છે, એના લગ્ન કરવાના બાકી છે. સમજ્યા? કોઈ ચિંતા છે નહીં. રુદ્ર અહીંયા છે નહીં. આજ મોકાનો ફાયદો ઉઠાવીને મોટા ભાઈ હારે બાંધીને મકાનમાં ભાગ લઈને અલગ પડી જાઓ. સમજ્યા? અરે કાંઈક તો બોલો. બાંધવાની કોઈ જરૂર નથી. મોટા ભાઈ, મનોહર, તારે મારાથી અલગ થવું છે? ના 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 મોટા ભાઈ, એવું કાંઈ નથી. તારે ઘરના ભાગલા પાડવા છે? ભલે, ચાલ આપણે કાલે જ કોર્ટમાં જઈએ. કોર્ટમાં ભાગલા પડાવી અને તારો હિસ્સો આપી દઈશ. મારે કોઈ મગજમારી નથી કરવી. પણ મોટા ભાઈ. ચૂપ રહે, એકદમ ચૂપ રહે. પદ્મા વહુ, ઘરની વહુ હોય ને એ લક્ષ્મી હોય છે, જે ઘરને જોડવાનું કામ કરે છે. તમે ભાગલા. મોટા ભાઈ મારી વાત સાંભળો. મોટા ભાઈ, તું બસ આજે ખબર પડતા પડતા બચી ગયો. પણ આજે નહીં તો કાલે ખબર તો પડી જ જશે. કોના ઘરમાં આવી ગયો? બાપુ, અરે તમે મને ક્યાં મોકલી દીધો? હે માડી, હવે તારું શું થશે રુદ્ર? આ તું એ જ રાવણની સેનામાં ફસાઈ ગયો જેણે ગામમાં આવીને રાવણને સીતાનું પાત્ર ભજવ્યું હતું. ત્યાં મારી સાથે આવી રીતે વાત કરતી હતી, તો અહીંયા મારો શું હાલ કરશે આ છોકરી? હે બજરંગબલી. હા ભાઈ વાહ, છોકરાઓ માર્કેટમાં મજા પડી ગઈ ને? હા, બહુ જ મજા આવી. વેરી ગુડ. કરિશ્મા, ઓ કરિશ્મા. અચ્છા સાંભળ ધર્મેશ, તે બધું ચેક કરી લીધું ને? કઈ રહી તો નથી ગયું ને? અરે ડોન્ટ વરી સાહિલભાઈ, બધું લેવાઈ ગયું છે. આપણે કીધું ને ફાઇનલ. ઓ રૂપા, તમે પણ હદ કરો છો. આ બેવ છોકરાઓને લઈને કીધા વગર માર્કેટ જતા રહે. અરે ઘરમાં મહેંદીનું ફંક્શન હતું, છોકરાઓ ઘરે હોત તો એન્જોય કરત ને, અને સમયસર જમી પણ લે. અરે શું કરું, આ છોકરાઓને લીધા વગર ક્યાંય જવાનું મન જ નથી થતું. બોલો બેનબા, આ બધો સામાન લઈ જા ને અંદર મૂકી દે. અને હા, પાછું યાદ રાખજે કે કયો સામાન ક્યાં મૂક્યો છે. બરાબર છે, બરાબર છે. રૂપાબેન, આ પણ લઈ જાઓ તમે. અને કઈ વસ્તુ ક્યાં મૂકો છો ને ધ્યાન રાખજો, કારણ કે થશે શું, જ્યારે જરૂર હશે ને
ત્યારે એ જ સમયે વસ્તુ મળે નહીં. એટલે ધ્યાન રાખજો. એ અનુરાધા હું શું કહું છું, એક કપ ચા બનાવી આપ ને પ્લીઝ. સોરી, ચા નહીં મળે. અરે તમે પરિસ્થિતિ તો સમજો. સાહિલ, આ બધું મને મંદિરમાં મૂકવામાં મદદ કરો ને પ્લીઝ. જો હુકુમ મેરે આકા. તું પણ ચાલ, આ બધું મૂકી દે. હા, અરે તમે લોકો હજી અહીંયા જ બેઠા છો. વિધિનો સમય થઈ ગયો, જઈને તૈયાર થાઓ. એક તો માંડ માંડ અનુશ્રીને મનાવી છે જમવા માટે. બોલો, અત્યારે એને ઉંબાડિયું ખાવું હતું. ઉંબાડિયું ખાવું તો એને અત્યારે? ખરેખર આપણી અનુશ્રીનું કેવું પડે. ક્યારે શું કરે કઈ કહેવાય જ નહીં. ના એટલે આજકાલની જનરેશન જ એવી થઈ ગઈ છે ને, જેન ઝી. ઉંબાડિયું ખાવું જોઈએ, બધાએ ખાવું જોઈએ ઉંબાડિયું. સરસ. હું તૈયાર થઈ જાઉં ફટાફટ, વિધિનો સમય થઈ ગયો છે, ઉંબાડિયું ખાવાનું છે. ચલો ચલો છોકરાઓ, તમારે પણ રેડી થવાનું છે. કમ ફાસ્ટ ફાસ્ટ. હું જરા ફ્રેશ થઈ જાઉં. હા, જલ્દી. અરે ઓલું તો રહી ગયું. રૂપા, રૂપા. બજરંગ બલી, બજરંગ બલી, બજરંગ બલી, બજરંગ બલી. અહીંયા જ છે. દેવી, તમે આમ ગુસ્સાથી મારી સામે કેમ જુઓ છો? ઓછું ભોજન કર્યું તું એટલે આજે? કાલથી વધારે ભોજન કરીશ. આ કોણ છે? હે, કોણ છો તમે? એ જાણવાની તમારે કોઈ જરૂર નથી. રહેવા દો. અને તમે આ દરવાજો બંધ રાખજો. કેમ? ઘરમાં કોઈ ચોર છે? ચોર? મારી આખી રૂમ ચોરી લીધી. તમારાથી મોટું ચોર કોણ હોય અહીંયા બીજું? એ સાંભળો સાંભળો, પેલી છોકરી કોણ છે બહારથી ભોજન મંગાવવા વાળી? એ આ ઘરના માલિક મામા મહેન્દ્ર રાજ્યગુરુની એકમાત્ર દીકરી અનુશ્રી રાજ્યગુરુ હતી. બીજું કઈ? હા. તમે કોણ છો? ચૂપ. સવાલ પર સવાલ, સવાલ પર સવાલ. હવે એક પણ જવાબ નહીં મળે. અમન, આકાશી, ચલો. બાપ રે, ઘરમાં તો એકથી એક માથા ભારે છે. ને પેલી છોકરી તો આ ઘરના માલિક મહેન્દ્ર રાજ્યગુરુની દીકરી છે. મારું શું થશે અહીંયા? હે બજરંગ બલી. Three cheers for Bina Paiba. Hip hip hooray! Hip hip hooray! Hip hip hooray! શું માંડ્યું છે તમે નાના બાળકની જેમ? Three cheers for Bina Paiba. Hip hip hooray! Hip hip hooray! Hip hip hooray! અનુરાધા, આ તારા બટુકને સમજાવી દો. ક્યારનો મને ચીડવ્યા કરે છે. 3 cheers બિના ફૈબા, હુપ 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 હુપ. અરે ફોઈબા, આજે તમે તમારા હાથે જમવાનું બનાવ્યું છે. મતલબ કેવું પડે? હો, અરે મજાક નથી કરી રહ્યો, મસ્તી કરી રહ્યો છે ભાઈ. એક તમે લોકો છે ને બધા સાથે ઉભા રહો. મારે એક સરસ મજાનો ગ્રુપ ફોટો લેવો છે. અંદર આવો. એક મિનિટ હું રહી ગયું. હવે પણ તિથિબેન તમે પણ આવો ને. નો થેન્ક્સ. ચલો તમે અહીંયા જો બધા. ભાઈ બા રેડી? એક મિનિટ. 1 2 say cheese. યસ. આજો. હા બોલો. આજો. બીનાબેન, તમે મંદિરેથી આવી ગયા ને? હા. કોઈ તકલીફ નથી પડી ને? ના ના, ખાસ નહીં. જોકે ભીડ હતી, પણ તારી ઓળખાણના લીધે બધું સમૂહ સૂત્રું પાર પડી ગયું. આ બધા મંદિરે જઈને આવી ગયા, પણ અનુશ્રી ક્યાં છે? પપ્પાજી, આ રહી તમારી લાડકી. આવ બેટા. આવી બેસ.
મમ્મી આ બધું શું થઈ રહ્યું છે? બેટા, તારા લગ્નની બધી વ્યવસ્થા બરાબર થઈ જાય ને એના માટે મેં માનતા માની હતી. અને જો લગ્ન પડવાની વિધિ કેટલી સરસ રીતે થઈ ગઈ. એટલે મેં આજે કુળદેવીને આ થાળ ધરાવ્યો છે. ચલ પ્રસાદ લઈ લે. મારે નો વે મોમ, આવું ફેટી ફૂડ હું ના ખાઈ શકું. નો. અનુશ્રી, એક જ દિવસ તો ખાવાનું છે. અને તને ખબર છે બીના ફઈએ ખાસ એમના હાથે તારા માટે આ બનાવ્યું છે. પણ મને નથી ભાવતું આ. યુ નો ના, આઈ કાન્ટ ઈટ ધીસ. પૂરી, બટાકાનું શાક, જલેબી. નો મોમ, પ્લીઝ. પ્લીઝ બેટા. અરે ઓકે, નો પ્રોબ્લેમ. અચ્છા મમ્મી, તારી માનતા હતી ને બધું સારું થાય એ માટે તું થાળ ધરાવીશ અને એ પ્રસાદ અનુશ્રી ખાશે, તો પછી થાળ ધરાવી કે નહીં? હા પપ્પા. ખાઈ લે બેટા. પ્લીઝ. લે, થઈ ગઈ તારી માનતા પૂરી. સંગમ કુમાર, મારો ફોન. હેલો. હેલો, હું સંગમ બોલું છું. હા બોલો. અનુશ્રી છે ને? ચાલુ રાખો, આપું છું. હેલો સંગમ, હું ત્યારે જમી રહી છું, પ્લીઝ મને ડિસ્ટર્બ નહીં કર. આમ એકલા ખાય ને એને ગાલ પચોડ્યા થાય, સમજી? જમવામાં શું બનાવ્યું છે એ તો કે. પૂરી, શીરો, બટાકાનું શાક, ખીર, દાળ, ભાત, જલેબી અને પેંડો. આ બધી તો મારી ફેવરિટ ડિશિસ છે. અચ્છા, વાંધો નહીં, તું શાંતિથી જમી લે, આપણે પછી વાત કરીએ. ઓકે, બાય. બાય. શું કહેતા હતા સંગમ કુમાર? એમ કહેતો હતો કે આ જે બી ખાવાનું છે ને એ એને બહુ ભાવે છે. તો પછી આપણે એમને પણ મોકલાવી દઈએ આ બધું જ. આ બધું ફટાફટ મોકલાવી દો અને મારે માટે પણ થાળી પીરસો. આવી જ. ના ના, બિલકુલ નહીં. અને તમે તો કઈ બોલતા જ નહીં. તમને હાઈ બ્લડ પ્રેશર છે, શુગર છે, ડોક્ટરે આ બધું ખાવાની એકદમ મનાઈ કરી છે. અરે પણ એક દિવસ તો ચાલે. એકદમ ના ચાલે કીધું ને તમને, નથી જ ખાવાનું. ચાલ તું ખા. હા હે, પપ્પા, ખાવું પડે. પ્લીઝ. અહીંયા જો. સાંભળો છો કે નહીં તમે મારી વાત? હવે છે ને હવે હું કંટાળી છું તમને પૂછીને કે તમે મારા દત્તુને ક્યાં મોકલ્યો છે. પણ તમને ખબર છે હમણાં એની સાથે શું થયું છે? એ લોકો એને ત્યાં પરોઠા ને શાક ખાવા આપી દીધા. મારા દત્તુનું પેટ કેવી રીતે ભરાય એટલાકમાં? અત્યારે હવે એને પાછું હરખું ખાવાનું આપશે કે નહીં એ કઈ ખબર નથી આપણને. કૌશલ્યા, ના, મને એક વાત સાચી કહી દો, મારો છોકરો ત્યાં રાતના ભૂખ્યો હોવાનો છે. કૌશલ્યા, એને મેં જ્યાં મોકલ્યો એ કઈ જેવા તેવા લોકો ના. પણ જો એ લોકો એનું હરખી રીતે ધ્યાન નહીં રાખે તો? જે લોકો એક ટંકનું ખાવાનું હરખું નથી આપતા એને. એ કૌશલ્યા, તું છે ને તારા ઘરની ઘોડા ગાડી હાંકમાં સાંભળ. મેં એને જ્યાં મોકલ્યો છે ને એ લોકો એને હેમખેમ જ રાખશે. ક્યાં મોકલ્યો છે? ક્યાં મોકલ્યો છે મારા દત્તુને? કહી દો. કહ્યું તો ખરું, મારા ભાઈબંધને ત્યાં. કયા ભાઈબંધને ત્યાં? એક વાત સમજી લેજો, માં બીજા બધા વગડાના. માં જે રીતે ધ્યાન રાખે ને એ રીતે કોઈ ભાઈબંધ નથી રાખી શકવાનું.